સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી, જે સાચી પડી છે। શાકભાજીના વેપારીનો સાડુ અન્ય યુવતીને ભગાડી લઈ ગયો હતો, જેથી યુવતીના સંબંધીઓએ દુકાને આવી શાકભાજીમાં વેપારીને 24 કલાકની અંદર ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી। ત્યારબાદ અપહરણ કરી શાળા અંગે પૂછપરછ કરવા સમયે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યારબાદ ઓલપાડમાં કેનાલમાં ફેંકી દીધો હતો। કાપોદ્રા પોલીસે બેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખોડિયારનગરમાં રહેતા પ્રમોદ ચૌધરીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી, જેની જાણ પરિવારજનોને કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી છે। જેની જાણકારી મળતા પરિવાર અને સમાજના લોકો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં મૃતકની પત્ની અને પરિવારના સભ્યોએ ભારે કલ્પાંત કર્યો હતો। શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશના પગલે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી।